બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ BNSS કલમ મુજબનો ગુનો તારીખ 31મી માર્ચના દાખલ થયેલ તે અન્વયે પોલીસ ઇન્સ્પેક્ટર DD શિંપી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર MH પટેલ સાહેબનાઓ દ્વારા ગુનો આચરનાર આરોપી તથા ચોરી થયેલ મુદ્દામાલ શોધી કાઢવા સર્વેલન્સ ટીમને જરૂરી માર્ગદર્શન આપેલ તે અન્વયે સર્વેલન્સ ટીમ દ્વારા તાત્કાલિક બનાવ બાબતે વર્કઆઉટ કરી સર્વેલન્સ ઇન્ચાર્જ અરવિંદભાઈ વણકર દ્વારા રેલવે પોલીસ ગાંધીધામનો સંપર્ક કરી જરૂરી માહિતી પૂરી પોલીસ હેડ કોન્સ્ટેબલ લાલજીભાઈ મકવાણા તથા નરેન્દ્રસિંહ જાડેજા તથા નાનુભાઈ કરમટાનાઓને સંયુક્ત રીતે રેલવે પોલીસ ગાંધીધામ પોલીસ ઇન્સ્પેક્ટર PR સોલંકી સાહેબની ટીમ સાથે ગુનાને અંજામ આપનાર આરોપીને ટેકનિકલ તથા હ્યુમન સોર્સિસની મદદથી મુદ્દામાલ સાથે પકડી લેવામાં આવ્યો છે અને આરોપી વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી છે. પકડાયેલ આરોપી બાદશાહ અલી ઇદ્રીશ અલી શેખ રહેવાસી રામપુરા નાગોરીવાડા સુરત મૂળ રહેવાસી મુબારકપાડા તાલુકો હરલ જિલ્લો હુગલી પશ્ચિમ બંગાળનો છે. તેની પાસેથી સોનાના અલગ અલગ દાગીના વજન 190.85 ગ્રામ કિંમત ₹27,82,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ સમગ્ર કામગીરીમાં ભુજ શહેર B ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસો જોડાયા હતા.